આજના યુગમાં તો પોતાના વાક્ચાતુર્ય દ્વારા લાંબી લાંબી વાતો હાંકવી અથવા પોતાની વિદ્વાનતાનું પ્રદર્શન કરવામાં જ પ્રત્યેક જણ પોતાનું કર્તવ્ય સમજે છે. અલ્પવિદ્યા જાણવાવાળો પણ પોતાને સૌથી વધારે જ્ઞાનવાન અને ચતુર બતાવે છે. આવા લોકોની સભામાં જો કોઈ ભક્તિભાવ રાખવાવાળો સજ્જન મૂંગો બેઠો હોય તો જોવાવાળા એને અણજાણ જ સમજે છે. પરંતુ એ સજ્જન તો સહનશીલતાની પ્રતિમૂર્તિ હોય છે. એવા લોકો ક્ષમાશીલ અને સાત્વિક વૃત્તિ હોવાના કારણે પરસ્પરના વાર્તાલાપમાંથી પણ ભક્તિના ગૂઢ રહસ્યો ગોતી જ લે છે. આનું સ્પષ્ટ પ્રમાણ અહીં આપેલા દ્રષ્ટાંતમાં સમજાય છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પ્રેરણાની વાતોમાં તમારું સ્વાગત છે. મિત્રો, જો તમને મારા વિડીયો ગમે તો લાઈક અને શેર જરૂર કરજો, અને જો મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. પ્રાચીન સમયની વાત છે. એક રાજા સાહેબ પોતાના રાજ દરબારમાં બેઠા હતા. તે સમયે તેમણે એક લાકડી પોતાના હાથમાં પકડી રાખી હતી, જેને જોઈને સભામાંથી કોઈએ પૂછ્યું, મહારાજ, આજે તમે આ કેવી લાકડી પકડી બેઠા છો? આના પર રાજાએ કહ્યું, સાંભળો, આ લાકડી તેની છે જે સૌથી વધારે મૂરખ હશે. હજી વાર્તાલાપ ચાલી જ રહ્યો હતો કે એટલામાં એક રંગલો ત્યાં આવી પહોંચ્યો. તેને જોઈને કોઈ વ્યક્તિએ રંગલાની બાજુ સંકેત કર્યો. તેનો સંકેત જોઈને રાજાએ તે લાકડી રંગલાને આપતા કહ્યું, લે, આ લાકડી પોતાની પાસે રાખી લે, અને યાદ રાખ, જ્યારે કોઈ તને પોતાનાથી વધારે મૂરખ મળે તો આ લાકડી તેને આપી દેજે. રંગલો રાજાની વાત સાંભળીને ચૂપ રહ્યો. તેણે રાજા પાસેથી તે લાકડી લઈ લીધી અને તેમની વાત ગાંઠ બાંધી લીધી. આ રંગલો ચતુર ચાલાક નહીં, પણ એક સીધો સાધો ભોળો વ્યક્તિ હતો. તેથી દરબારના લોકો તેને મૂરખ જ સમજતા હતા. હકીકતમાં તે એક સત્સંગી, વિચારવાન અને જ્ઞાની પુરુષ હતો. રાજા દ્વારા કહેલી વાતનું ખોટું ન માનતા તેણે દિલમાં રાખી લીધી. હવે તે કાયમ તે લાકડીને પોતાની પાસે રાખતો, કેમ કે તેણે એ નિશ્ચય કરી રાખ્યો હતો કે જે સૌથી વધીને મૂરખ હશે તેને જ આ લાકડી આપીશ. રાજા દરરોજ દરબારમાં તેની જોડે મજાક કરતા, કેમ ભાઈ, શું હજી સુધી તને પોતાનાથી વધીને કોઈ મૂરખ નથી મળ્યું? કે આ લાકડી હજી સુધી તારી પાસે જ છે? ત્યાં રંગલાએ જવાબ આપ્યો, ના મહારાજ, હજી સુધી તો મને કોઈ નથી મળ્યું, પરંતુ જ્યારે પણ કોઈ સૌથી વધારે મૂરખ મળી જશે તો હું તત્કાલ જ તેને આ લાકડી સોંપી દઈશ. સત્ય છે કે સમય જતાં વાર નથી લાગતી. આ બાજુ રંગલો કાયમ લાકડીને પોતાની પાસે સંભાળીને રાખતો. આ બાજુ અકસ્માત જ રાજા સાહેબ ગંભીર રોગગ્રસ્ત થઈ ગયા. આ એક લાંબી બીમારી હતી, કેમ કે રાજા સાહેબ હવે વૃદ્ધ પણ થઈ ચૂક્યા હતા. તેથી તેઓ દિવસે ને દિવસે દુર્બલ થતા ગયા. સારવાર માટે સુયોગ્ય વેદ કાયમ બાજુમાં રહેવા છતાં રોગ નિરંતર તીવ્ર ગતિથી વધતો જ જતો હતો. કહેવાય છે કે જ્યારે કોઈનો અંત સમય નજીક આવે છે ત્યારે કોઈ પણ દવા અસર નથી કરતી. તેથી રાજા સાહેબ હવે મૃત્યુશયા પર પડ્યા હતા, કારણ કે રાજા સાહેબની શારીરિક અવસ્થા ઉત્તરોત્તર વિચારણીય રૂપ ધારણ કરતી ગઈ. અહીં સુધી કે અસાધ્ય રોગ જાણીને રાજવેદે પણ જવાબ આપી દીધો. મંત્રીગણ અને દરબારના લોકો બધા શોક મનાવતા રાજાની પાસે તેમની તબિયતનો હાલ પૂછવા આવ્યા કરતા હતા. પરંતુ હવે તો તેમના બચવાની આશા પણ નહોતી રહી. રાજા સાહેબ જીવનમાંથી નિરાશ થઈને આંખો બંધ કરી લેટેલા પડ્યા હતા. ત્યાં સમસ્ત મંત્રીમંડળ અને રાજાના અન્ય સંબંધી ત્યાં બેઠેલા હતા. એ જ સમયે રંગલો ત્યાં આવ્યો અને રાજાને નમસ્કાર કરીને પલંગની બાજુમાં બેસી ગયો. રાજા દ્વારા આપેલી લાકડી હજી પણ તેના હાથમાં જ હતી. આહટ થવાથી રાજાએ આંખો ખોલી. તે સમયે ઊભા થઈને રંગલાએ રાજા સાહેબની તબિયતનો
હાલ પૂછ્યો. જવાબમાં રાજાજી બોલ્યા, શું પૂછવું છે ભાઈ? હવે અંતિમ વાર મળી લો, કેમ કે હું અહીંથી હવે વિદા થવાવાળો છું. રંગીલાએ આશ્ચર્યચકિત થઈને પૂછ્યું, કેમ મહારાજ, હવે ક્યાંની તૈયારી છે? રાજા બોલ્યા, હા ભાઈ, હવે હું અહીંથી કૂચ કરવાવાળો છું. રંગલાએ કહ્યું, મહારાજ, પહેલાં જ્યારે તમે યાત્રા પર જતા હતા તો ઘણા દિવસ પહેલાં જ બધી બાજુ સમાચાર આપતા હતા અને જવાની તૈયારીઓ પણ કરતા હતા. રાજા ચીડીને બોલ્યા, અરે ભાઈ, તારી સમજમાં જો આ વાત ન આવે તો હું શું કહું? હવે જે યાત્રા પર મારે જવાનું છે એમાં કોઈને સમાચાર દેવાનો અવકાશ પણ નથી મળતો. ઉલટું એકદમ જ ચાલી જવું પડે છે. રંગીલો બોલ્યો, સારું મહારાજ, થોડુંક એ તો જણાવવાની કૃપા કરો કે આખરે કેટલી દૂર, કયા દેશમાં તમારે જવાનું છે? રાજા બોલ્યા વિવશ થઈને, ભાઈ, એ પણ જ્ઞાત નથી કે મારે ક્યાં જવાનું છે, અને આ એટલી લાંબી યાત્રા છે કે જેનું અનુમાન લગાવવું જ કઠિન છે. રંગીલો બોલ્યો, તો મહારાજ, આ યાત્રા માટે તો તમે સવારીનું પ્રબંધ કરી જ લીધું હશે. રાજાએ કહ્યું, ના ભાઈ, આ યાત્રામાં કોઈ પણ પ્રકારની સવારી સાથે નથી જઈ શકતી. રંગીલો બોલ્યો, કેમ મહારાજ, આખરે આ રસ્તામાં સવારી કેમ નથી જઈ શકતી? રાજાએ કહ્યું, ભાઈ સાહેબ, આ તો પરલોકનું સફર છે, તેથી આમાં સવારીનું શું કામ? હા, જે લોકોએ પ્રભુનું ભજન કરી સત્યતાપૂર્વક જીવન વ્યતીત કર્યું છે તેમના માટે સવારીનો પ્રબંધ હોય છે. તે લોકો દેવલોકથી આવેલા વિમાનો પર જાય છે, પણ મને તો તેની આશા જ નથી. રંગીલાએ કહ્યું, મહારાજ, આ તો મોટા આશ્ચર્યની વાત છે. સારું, એ તો કહો, તમારી સાથે કોણ કોણ જશે? રાજા હતાશ થઈને બોલ્યા, પરલોકની યાત્રામાં કોઈ પણ સાથી સાથે નથી જઈ શકતો, એકલા જ જવું પડે છે. રંગીલો બોલ્યો, કેમ, તમારા કુટુંબી, મિત્ર સંબંધી, મંત્રી વગેરે શું બધા અહીં જ રહેશે? રાજા બોલ્યા, હા ભાઈ, આમનામાંથી કોઈ પણ મારી સાથે નહીં જાય. રંગીલો ફરી બોલ્યો, સારું મહારાજ, યાત્રા ખર્ચ માટે તમે શું લઈ જશો? આ ધન, માલ, આટલું મોટું રાજ્ય, લાખોની સંખ્યામાં સેના, શું આમાંથી કંઈ પણ સાથે નહીં જાય? રાજાએ કહ્યું, નહીં, આ બધા અહીં ને અહીં જ ધર્યાના ધર્યા રહી જશે. આમાંથી કંઈ પણ સાથે નહીં લઈ જવું. રંગીલો બોલ્યો, તો મહારાજ, સફર ખર્ચ વગર કેવી રીતે નિર્વાહ થશે? શું તમે જ્યાં જઈ રહ્યા છો ત્યાં તમારા સ્વાગત સત્કારનો કોઈ પ્રબંધ હશે? રાજા બોલ્યા, નહીં. રંગીલો બોલ્યો, તમે આટલા મોટા રાજા છો તો પછી તમારું અભિનંદન ત્યાં કેમ નહીં થાય? તો રાજાએ કહ્યું, અરે ભાઈ, અભિનંદન તો ત્યાં એ લોકોનું થાય છે જેમણે પ્રભુનું ભજન કર્યું હોય. મારા જેવાનું સ્વાગત કરવાવાળો ત્યાં કોણ છે? રંગીલો ફરી બોલ્યો, સારું મહારાજ, એક વાત હજી પૂછું, ત્યાં જઈને તમે રહેશો ક્યાં? તમારા રહેવા માટે કોઈ મહેલ પણ બનાવાયો છે કે નહીં? રાજા ખીજતા બોલ્યા, મેં પહેલાં જ કહ્યું ને તને, ત્યાં આદર સત્કાર તથા ઠોર ઠેકાણું તેમના માટે જ હોય છે જે પ્રભુનું ભજન કરે છે. મારા જેવા માયાસક્ત પ્રાણીઓને તથા પાપીઓને તો ત્યાં ધક્કા જ ખાવા પડશે. રંગીલાએ કહ્યું, આ તો મોટા આશ્ચર્યની વાત છે કે તમારા જેવા મહારાજા પરલોકમાં જાય અને તમારા સ્વાગતનું ત્યાં કોઈ પ્રબંધ ન હોય. અહીંથી પણ આટલા મોટા રાજ ઐશ્વર્યમાંથી, મિત્ર કુટુંબી વગેરેમાંથી કંઈ સાથે ન લઈ જઈ શક્યા ત્યાં પણ રહેવા માટે તમને કોઈ સ્થાન પ્રાપ્ત નહીં થાય. શું આનો કોઈ પ્રબંધ નથી થઈ શકતો? રાજા બોલ્યા, થઈ કેમ નથી શકતું, પણ શું કહું? રંગીલો બોલ્યો, સારું, તો પછી મહારાજ ક્ષમા કરજો, તમે આ પોતાની દીધેલી લાકડી પાછી લઈ લો. રાજા બોલ્યા, એ કેમ? રંગીલો બોલ્યો, મારા વિચારમાં તમે જ આને યોગ્ય છો.
તથા તમે સ્વયં જ કહી રહ્યા છો. આ વાતને જાણવા છતાં પણ તમે અમૂલ્ય સમયનો લાભ કેમ ન ઉઠાવ્યો, જ્યારે કે માલિકે તમને આટલી દયા કરીને આ મનુષ્ય જન્મનો અનમોલ રત્ન આપ્યો હતો. રાજ્ય, માન, બળાઈ, ધન પદાર્થાદિ કોઈ વાતની કોઈ કમી નહોતી, અને જે કામ પણ તમે કરતા તમને આનો પૂરો અધિકાર હતો. સમય પણ તમારી પાસે બહુ હતો, પરંતુ અફસોસ છે તમે તમારા અનમોલ સમયનું મૂલ્યાંકન ન કરી તેને વિષય ભોગોમાં જ નષ્ટ કરી પોતાના વાસ્તવિક ઉદ્દેશને સાફ ભૂલી જ ગયા. જો તમે આ જીવનકાળમાં સત્સંગ અને પ્રભુનું ભજન કરત તો પરિણામ એ થાત કે તમે ઉજ્જવળ મુખ લઈને મોટા સન્માનની સાથે વિમાન પર સવાર થઈને માલિકના ધામમાં જાત. પરંતુ અફસોસ તમે આનો કોઈ પ્રબંધ ન કર્યો. હવે તો સિવાય પછતાવાને હવે કંઈ નહીં મળે. હવે તમે જ કહો મહારાજ, આનાથી વધારે મૂર્ખતા બીજી શું હશે કે અવસર હાથમાં હોવા છતાં તમે પરલોકને ન સવાર્યો? રાજાએ અફસોસ કરતા કહ્યું, આજ તો મારાથી ભારી મૂર્ખતા થઈ ગઈ. અંતમાં રંગીલો રાજાને લાકડી સોંપીને ચાલતો થયો. રાજાના દુઃખનો કોઈ પાર ન હતો. આ જ દુઃખમાં રાજાના પ્રાણ પખેરું ઉડી ગયા. દ્રષ્ટાંતનો ભાવ એ છે કે પ્રત્યેક મનુષ્યએ આ વાર્તામાંથી શિક્ષા ગ્રહણ કરી પોતાના દુર્લભ માનવ જન્મનો યથાર્થ મૂલ્યાંકન કરવું જોઈએ તથા સંસારમાં રહેતા માલિકનું ભજન અભ્યાસ કરી પોતાનો પરલોક સંવારવો જોઈએ, જેથી માલિકની પ્રસન્નતા અને સાચો આનંદ પ્રાપ્ત થાય. નવા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી હસતા રહો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર જોડે શેર કરો અને નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને પ્રેસ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ નોટિફિકેશન્સ પ્રેસ કરજો, જેથી અમારા બધા આવનાર વિડીયોઝના નોટિફિકેશન્સ તમને મળતા રહેશે. અસ્તુ.